નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. રક્ષક જ બન્યા ભક્ષક. પાટણ પોલીસના શરમનાક કરતૂતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જુઓ કેવી રીતે ખાખી વર્દીમાં છલકાયા જામ. પણ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો. પાટણના સાંતલપુર અને હારીજ વિસ્તારમાં પોલીસની આબરૂના લીરે લીરા ઉડ્યા છે. વાયરલ વિડીયોમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પીએસઓ ધોળા દિવસે જાહેરમાં દેશી દારૂની પોટલીઓ સાથે નજરે પડ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે એક જાગૃત નાગરિકે આ પોલીસ કર્મીઓનો વિડીયો ઉતારવાનો શરૂ કર્યો. દારૂના નશામાં ચૂર આ ખાખીધારીઓ શરમવાને બદલે નાગરિક સાથે જ રકઝક કરવા ઉતરી આવ્યા. સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે જો સામાન્ય જનતા દારૂ પીવે તો પોલીસ જેલ ભેગા કરી દે છે, તો આ વર્દીધારી ગુંડાઓ સામે કોઈ કાર્યવાહી ક્યારે થશે? આ ઘટનાએ રાજકીય આલમમાં પણ ખળભળાટ મચાવ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે મેદાન આવીને પોલીસને ખુલ્લી ચીમકી આપી છે. તેમણે કહ્યું કે જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો આ પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ખુદ ભાજપના નેતાએ જ રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલી નાખી છે. અને નવી નવાઈની વાત તો એ છે કે આટલો ગંભીર વિડીયો સામે આવ્યા છતાં પાટણ એસપી દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. શું પોલીસ તંત્ર પોતાના જ ભ્રષ્ટ કર્મચારીઓને બચાવી રહ્યું છે? ક્યાં સુધી ખાખી આ રીતે બદનામ થતી રહેશે? તમારા વિસ્તારમાં પણ શું આવી જ હાલત છે? અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી તંત્રની આંખો ખુલે. ત્યારે આ વિડીયોને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.